સુરતમાં 2 વર્ષના કેદારનું ગટરમાં પડવાને કારણે મૃત્યુ થયું હતું। આ માસૂમના મોતને લઈને સીએમને રજૂઆત કરાઈ છે। સિવિલ એન્જિનિયર સંજય એજાવાએ સીએમને પત્ર લખ્યો છે। ગટરમાં ગેરકાયદે જોડાણોને લઈને આક્ષેપ કરવામાં આવ્યા અને આ ગેરકાયદેસર જોડાણોના પાપે જ કેદારના મોતનો આક્ષેપ થયો છે। મૂળ કારણો તપાસવા માટે એસઆઈટીની રચના કરવાની તેમણે માંગ કરી છે। મેનહોલનું ઢાંકણ યોગ્ય જગ્યા પર નહોતું, ઢાંકણું યોગ્ય જગ્યા પર ન હતો અને એટલા માટે બાળક અંદર પડ્યો। વરસાદી ગટર લાઇનમાં પાણી ક્યાંથી આવ્યું તેવા સવાલ પણ તેમણે ઉઠાવ્યા છે। આ જે ડાયવર્જન શેના માટે આપ્યા છે, કોને આપ્યા છે, એ તપાસનો વિષય છે। જો આ ડાયવર્જન કદાચ ન આપ્યા હોતે તો આજે આ છોકરો જીવતો હશે। આ માંગણી સાથે આ આખું પત્ર લખ્યું છે મુખ્યમંત્રીથી લઈને સુરત પોલીસ કમિશનરશ્રીથી લઈને મહાનગરપાલિકાના કમિશનર સુધી આ પત્ર લખીને માંગણી કરી છે। આની અંદર મૂળ કારણો સુધી પહોંચવા માટેનું તપાસની અંદર આ મુદ્દો બનાવવું જોઈએ। એક એસઆઈટીનું ટીમ બનાવીને આ તપાસ એની અંદર આવરી લેવું જોઈએ। એટલા માટે ભવિષ્યમાં પણ હવે કોઈ પણ છોકરો હોય અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ આવા સ્ટ્રોમ વોટરના કદાચ કુંડીની અંદર મેનહોલની અંદર પડે તો એને જાન જાય એવી કોઈ માનહાનિ બને નહીં, એના માટેનો આ મારો પ્રયાસ છે।